નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં આવતો 67 લાખનો દારૂ એસએમસી પોલીસે સુરતથી ભરૂચ વચ્ચે ઝડપી પાડ્યો। એક શખ્સની ધરપકડ। કચ્છમાં દારૂની વધેલી બદી વચ્ચે મુંબઈથી 67 લાખનો દારૂ ભરીને ગાંધીધામ આવતા કન્ટેનરને સ્ટેટ મોનિટરિંગ સેલને ટીમે સુરતથી ઝડપી પાડી કુલ રૂપિયા 1,02,33,156નો મુદ્દામાલ કબજે કરવા સાથે પાનધ્રોના ગણપતસિંહ ભીમસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો। પોલીસે આપેલી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં GJ39T0641 નંબરનું ટ્રેલર સુરતથી ભરૂચ તરફ જતા ધોરીમાર્ગ પર 84 ટોલ પ્લાઝા પાસેથી પસાર થયું ત્યારે તેને રોકાવી પૂછપરછ કરતા આરોપી ગણપતસિંહે વાહનમાં સિન્થેટિક ફાઇબર હોવાનું જણાવ્યું હતું। બાદમાં ટીમ દ્વારા હુંડાઈ લખેલા કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદે રખાયેલા ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના બિયરના કુલ 52,537 ટીન કિંમત રૂપિયા 67,24,736 મળી આવ્યા હતા। પોલીસે દારૂ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી આપી શક્યો ન હતો। આ જથ્થો ક્યાંથી લઈ જતો હોવાનું પૂછતા તેણે જણાવ્યું હતું કે 1.5-2 માસથી ગાંધીધામના જયરાજસિંહ પુનાજી સોઢાનું ટ્રેલર ચલાવે છે અને જયરાજસિંહે નવી મુંબઈથી દારૂ ભરેલું કન્ટેનર લઈ ગાંધીધામ લઈ આવવા જણાવ્યું હતું। બાદમાં એક અજાણ્યા શખ્સે બિલ્ટી પણ આપી હતી, જે પછી પોર્ટમાં નો એન્ટ્રીનો સમય પૂર્ણ થયા બાદ ટ્રેલર લઈને ગાંધીધામ આવવા નીકળ્યો હોવાનું કેફિયત આપી હતી। પોલીસે બિયરનો જથ્થો સાથે કુલ રૂપિયા 1,02,33,156નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અન્ય સામે ફરિયાદ નોંધી હતી। આ કેસમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।